કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા આગામી તારીખ 15મી માર્ચ શુક્રવારના રોજ એસએમઈ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આઈપીઓ ખુલશે, જેમાં પ્રતિ ઇક્વિટી શેર 137 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે। આ બાબતની જાણકારી આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। ડીપ ગેલ્વેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર્સના ઉત્પાદન સાથે સંકળાયેલ ગુજરાતની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડની પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ માટે પ્રત્યેક 5 રૂપિયા કે ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેર 137 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે। કંપનીની પ્રારંભિક જાહેર ઓફર આઈપીઓ શુક્રવાર 15 માર્ચ 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર 19મી માર્ચ 2024ના રોજ બંધ થશે। તો રોકાણકારોનો ઓછામાં ઓછા 1000 ઇક્વિટી શેર અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણોમાં બીડ કરી શકે છે। આ ઇસ્યુ પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ તરફથી નો ઓફર ફોર સેલ OFS સાથે 1,31,60,000 સુધીની ઇક્વિટી શેરના નવા ઇસ્યુનો સમાવેશ થયો છે। આ ઇસ્યુ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નેટ ઇસ્યુના 50%થી વધુ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં। ઇસ્યુના 15% કરતાં ઓછા બિન સંસ્થાકીય બીડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઇસ્યુના 35% કરતાં ઓછા રિટેલ વ્યક્તિગત બીડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં। ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ 174.4 કરોડ છે। આ ઓફર મારફતે એકત્ર થનાર કુલ ચોખ્ખી આવકમાંથી કંપનીએ તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણો તેમજ તેના વર્તમાન ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે નવા ઉત્પાદન એકમની સ્થાપના સાથે મૂડી ખર્ચને આંશિક ધિરાણ આપવાનો હેતુ માટે 156.14 કરોડ રૂપિયા સુધીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો આ અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। At the information about the KP Green Engineering Limited. KP Green Engineering Limited is a company છે। 23 વર્ષ પહેલા આની શરૂઆત થઈ અને ફ્લેગશિપ કંપની છે KP Group અને એનો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર 189.50 કરોડમાં આઈપીઓ આવી રહ્યો છે, જે ઇન્ડિયાનો એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ છે। અને કેપી ગ્રુપ તરફથી પહેલાં જે આઈપીઓમાં સક્સેસ મળી ચૂકી છે અને કેપી ગ્રુપ ગ્રીન એન્જિનિયરિંગ અને ગ્રીન એનર્જીનું ઘણું કામ કરી રહ્યું છે અને આ કંપની એ ફ્લેગશિપ કંપની છે। આ કંપની બધી કંપનીઓની ઉપર સૌથી જૂની કંપની છે, પણ એને બરાબર નર્ચરિંગ કર્યા પછી હવે એક્સપાન્શન મોડમાં જઈ રહ્યા છે અને એના માટે આ આઈપીઓ બી લાઇન हमारा एडवाइजर है, मार्केट मेकर है, एमना द्वारा हमें आ आईपीओ लाई रहा है અને આજનો આ પહેલો દિવસો અમે સુરતથી શરૂ કરી રહ્યા। આ પ્રેક્ટિસ જ હોય છે આઈપીઓ લાવવા માટે, રોડશો થતા જ હોય છે, પણ એ બોમ્બે અને અમદાવાદ અથવા દિલ્હી જેવી મોટી સિટીમાં થતા હોય છે, પરંતુ આપણી આ કંપની ઇન્ડિયાની છે, સુરતની છે, અમે લોકો સુરતની છે, એ હિસાબે આ કંપની પણ ઇન્ડિયાની છે। તો અહીંયાથી અમે લોકોની શરૂઆત કરી છે। हमारा बदल ज्ञान विषय અને આશીર્વાદ રહેશે તો જેવી રીતે એક એનર્જી એટલે ગ્રીન એનર્જી જે કામ કર્યું છે અને જે રિટર્ન્સની તમે અપેક્ષા રાખો છો એવી અપેક્ષા અમને અંદર પણ રાખી શકો એવી બધાનો મારો વિનંતી છે। હું ડૉક્ટર ફારૂક પટેલ કેપી ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આ વાત આપને જણાવી। મારું નામ મોઇનુલ કરવા, ઓલ ટાઈમ ડાયરેક્ટર કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ અને છેલ્લા અમે લોકો 15 વર્ષથી ઉપરથી રિન્યુએબલ સેક્ટરમાં છે અને અમે લોકો રિન્યુએબલ સેક્ટરને 100% અને વન રૂફમાં વન સ્ટોપ સોલ્યુશન આપવા માટે એક્સપાન્શન કરી રહેલા છે અને માતર ગામ ભરૂચ જિલ્લાનું છે, જ્યાં ઓલરેડી એક્સપાન્શન શરૂ થઈ ચૂકેલું છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેની બિલકુલ બાજુમાં છે, કનેક્ટિવિટી પણ ઘણી સારી મળી રહી છે અને આ આઈપીઓ થ્રુ અમે લોકો ત્યાં એક્સપાન્શન કરી રહેલા છે અને રિન્યુએબલ સેક્ટરમાં આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું જે 2030નું જે ડ્રીમ છે, જે સેટ ગોલ કરેલો છે ઇન્ડિયન ગવર્મેન્ટે, એને અમે લોકો કઈ સુધી કેટલું સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન આપી શકીએ રિન્યુએબલ એનર્જીમાં, તો એ દિશામાં અમે લોકો આગળ વધી રહેલા છે અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો મેજર શેર માર્કેટ ઇન ગ્રીન એન્જિનિયરિંગમાં છે અને અમારી ખૂબ જ સારી ડિઝાઇન અને એન્જિનિયરિંગની ટીમ છે, જે ઓપ્ટિમાઇઝ સોલ્યુશન, કસ્ટમાઇઝ સોલ્યુશન આપે છે સોલર ઇન્ડસ્ટ્રીમાં, વિન્ડ ઇન્ડસ્ટ્રીમાં, પાવર ટ્રાન્સમિશનમાં। ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ છે।
ઇન્ડિયાનો એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ. અને અગાઉ પણ હજારો કરોડની ઉપર આ કંપનીએ ગઈ છે, તો હવે આ નવી કંપની માટે શું કહો છો? એમ કહી શકીશ કે કેપી ગ્રીન એન્જિનિયરિંગ એ કેપી ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. તો કેપીઆઈ ગ્રીન એનર્જી અને કેપી એનર્જી બંનેના જે ટ્રેક રેકોર્ડ છે, અને ડેફિનેટલી કોઈપણ કંપનીનો ગ્રોથ એની એક માર્કેટ શું છે, માર્કેટ પોટેન્શિયલ કેટલું છે, સ્ટ્રોંગ ઓર્ડર બુક કેવી છે, અને એનું એક કસ્ટમર રિલેશનશિપ કેવી છે. તો જે બંને કંપનીઓ જે છે એને પણ ગ્રોઈંગ કરેલું છે, અને અત્યારે રિન્યુએબલ સેક્ટરનું માર્કેટ એટલું બધું પોટેન્શિયલ છે, અને આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે જે ગોલ સેટ કરેલા છે, તો એ ગોલ પ્રમાણે અમે લોકો આગળ વધીશું. તો આ કંપનીમાં બી સ્ટ્રોંગ ઓર્ડર બુક પણ છે, રિલેશનશિપ બી ઘણા સારા છે, અને બેઝિકલી કે રિન્યુએબલ સેક્ટરમાં જે કંઈ પણ નવું આવે છે, નવી ટેકનોલોજી આવે છે, તો અમે ઓલરેડી 15 વર્ષ જૂના છે, અને એમાં અમે લોકો બેસ્ટ પરફોર્મન્સ આપી શકીએ. કઈ તારીખે આવી રહ્યો છે? 15 માર્ચથી ઓપન થાય છે, 19 માર્ચે ક્લોઝ થશે, અને 14 તારીખ એન્કર ઇન્વેસ્ટર માટે ઓપન થશે. કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડના એસએમઈ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આઈપીઓ શુક્રવાર 15 માર્ચ 2024ના રોજ ખુલશે અને મંગળવાર 19મી માર્ચ 2024ના રોજ બંધ થશે. કસવાળા સાથે અઝહર કુરેશી.